નમસ્કાર દોસ્તો, હું છું સુરેશ રાવળ, નર્સિંગ ઓફિસર એમ્સ। તો દોસ્તો, આ વિડીયોમાં જોઈએ આપણે ન્યુમોનિયા વિશે। તો દોસ્તો, ન્યુમોનિયા ખાસ કરીને નાના બાળકો અને મોટી ઉંમરના લોકોમાં થતો હોય છે અને જો એની સમયસર સારવાર કરવામાં ન આવે તો એના ગંભીર પરિણામ પણ આવતા હોય છે। તો જોઈએ ન્યુમોનિયા શું છે। તો દોસ્તો, ન્યુમોનિયા એ ફેફસામાં લાગતો એક પ્રકારનો ચેપ છે, જેના લીધે ફેફસામાં સોજો આવે છે અને ફેફસામાં પાણી અથવા તો પરુ ભરાતું હોય છે। હવે જોઈએ એના કારણો વિશે। તો દોસ્તો, મુખ્યત્વે 3 પ્રકારના જંતુઓ આ ન્યુમોનિયા કરાવતા હોય છે, જેમાં છે બેક્ટેરિયા એટલે કે જીવાણુ, વાયરસ એટલે કે વિષાણુ અને ફંગાઈ એટલે કે ફૂગ। જેમાં બેક્ટેરિયામાં જોઈએ તો દોસ્તો, સ્ટેફિલોકોકસ ન્યુમોની નામનો બેક્ટેરિયા મુખ્યત્વે ન્યુમોનિયા કરાવતો હોય છે। વાયરસમાં જોઈએ તો દોસ્તો, ઇન્ફ્લુએન્ઝા વાયરસ અને કોવિડ-19 જેવા વાયરસ ખાસ કરીને ન્યુમોનિયા કરાવતા હોય છે। અને ફંગાઈ એટલે કે ફૂગમાં જોઈએ તો ન્યુમોસિસ્ટિસ નામની ફૂગ મુખ્યત્વે ન્યુમોનિયા કરાવતી હોય છે। તો દોસ્તો, આ જોયું આપણે ન્યુમોનિયા શું છે અને એના કારણો વિશે। આવતા વિડીયોમાં એના લક્ષણો અને સારવાર વિશે જાણીશું। તો દોસ્તો, માહિતી પસંદ આવી હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો। મળીશું આવતા વિડીયોમાં। નમસ્કાર।